સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ, સ્વામી વાત કરી છે ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કરીને સાંભળવી. શ્રીજી મહારાજ પોતાનું અક્ષરધામ, પોતાના પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તની વધાર્યા છે. તેવાને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા જે ત્યારે થતા જ મળ્યા છે, કાંઈ બાકી નથી. એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે, ને એમ સમજ્યા ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં, ને જે બીજી રીતનો થઈ જાય. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બગલે પામે નહીં. ને એવા મહિમા સમજવાનું કારણ તો એ ભગવદ્ગીતાનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. વળી સ્વામી વાત કરી છે સાંખ્ય વિચાર કરવા શીખો. સાંખ્યના લોભ, કામ, સ્વાદ, સ્નેહ, માને 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને દેવી તંગદાસનું દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખ્યા રહેવા અર્થે સાંખ્ય વિચાર કરવા શીખો. વળી સ્વામી વાત કરી છે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન જીત્યા નહીં. પછી ભગવાને કહ્યું છે એ યુદ્ધ કરીને જીતાય એવો નથી. મને જીતવાનો એક જ ઉપાય છે, જે જીભી કરીને મારું ભજન કરે, નિત્રામાં મારી અખંડ મૂર્તિ રાખે ને મનમાં મારું અખંડ ચિંતન કરે. પછી પ્રહલાદજી તે ઉપર અભ્યાસ કર્યો ને ભગવાન 6 માસમાં સ્વસ્થ થઈ ગયા. આ ઉપાય સર્વોપરી છે, તે શીખવો. વળી સ્વામી વાત કરી છે ભગવાનની મોટા જનાંતરમાં સમજાવ્યું તેને ગમે તેવા દેશકાળની યોગાઈ થાય, તેમાં ગમે તો રોગ થઈ આવે ઇત્યાદિ પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિના પાનું પણ કોઈનું હલાયું હલતું નથી. એમ સમજી સુખી રહે, પણ એમ ના સમજે તેનો કોઈ પ્રકારનો દેશકાળ લાગશે તો સત્સંગ તૂટાઈ જાય. વળી સ્વામી વાત કરી છે આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરી તેમાં ઘણો દાખલો કેમ છે તેનો ધોર ખાય, પંખી ખાય, તેમ સાધનનું કલ્યાણ તેવું છે. ને ભગવાનની પ્રાપ્તિ કેવી છે? જે આ પૂતી માટે દાણા પાકે છે તેને ધોર ખાય, પંખી ખાય, છોડ લઈ પણ જાય તો પણ ખૂટે નહીં. ને નદી, કૂવો કે તળાવ ખૂટે પણ સમૂહને ન ખૂટે, તેમ ભગવાનનું તે કલ્યાણ તેવું છે. તે બહુ જ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. વળી સ્વામી વાત કરી છે મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવે તેને દેશકાળ ન લાગે. કેને પેઠે તો જે અંધાર લાગે સૂર્ય આગળ અંધારું ભેગું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. વળી સ્વામી વાત કરી છે ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય તેવા સાધુ સાથે પોતાનો જીવ બાંધવો. તે થકી ધર્મ, જ્ઞાન, વેરાગ, ભક્તિ, મહિમા સહિત ઉપાસના એ સરળ ગુણ પમાય. પણ તેના ક્યાંથી પમાય? ને જેવા જીવને ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. તે મુમુક્ષ હોય તે પણ ઘટી જાય, ને પામર હોય તે પણ વધી જાય. માટે આ સર્વનું કારણ સંગ છે. વળી સ્વામી વાત કરી છે ઇન્દ્રિય રામ હોય તે દબાય ને આત્મા હોય તો ન દબાય. કેમ છે? ઇન્દ્રિય રામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, આત્મારામ શી સારું દબાય? કેમ છે? એને તો કાંઈ જોઈએ જ નહીં. એ અનંતને દબાવ્યું પણ પોતે દબાય નહીં. વળી સ્વામી વાત કરી છે સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માટે ત્યાગીને સુખ થઈ જાય. પરંતુ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે જેમ જેમ તળે તેમ તેમ સુખ્ય થતો જાય. વળી સ્વામી વાત કરી છે ઇન્દ્રિયો અંતકરણ એ સૌ કુસંગી છે. તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય. એવો જે જીવનો સ્વભાવ છે. ને એવા એ જીવને ભગવાનનો સાધુ ધર્મ, જ્ઞાન, વેલા, ભક્તિ, ઉપાસના એ સ્વર્ગુણ આપે છે. વળી સ્વામી વાત કરી છે રૂપવાન સ્ત્રી, જાદુ, દ્રવ્યને સારી મેળી મળી તો સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ છે? એમાંથી જ નીકળે જ નહીં. માટે તે જેવું તું સાધારણ મળે તે ઠીક છે. વળી સ્વામી વાત કરી છે દોષ રહે છે, ટળી જતા નથી. એ તે કેવળ દોષ જ છે, તેમાં કાંઈ ગુણ પણ છે? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે દોષ પેડે તેથી સત્સંગમાં દીધાની રહેવાય, ને ભગવાનની સ્તુતિ થાય, ને દોષ ન કર્યો તેથી જ્ઞાન થતું જાય, ને એ વિના એગ્રજ રહે નહીં. માટે ગુણ છે. વળી સ્વામી વાત કરી છે દેહ કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તે બહુ સમાસ થતો જાય, પણ ક્રિયારૂપી થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. વળી સ્વામી વાત કરી છે કરોડ કામ બગાડીને મોક્ષ સુધરો તે કદાપી કરોડ કામ સુધરે ને એક મોક્ષ બગડે તો શું કર્યું? વળી સ્વામી વાત કરી છે શિવજી મોહિના સ્વરૂપમાં મોહ પામીને વ્યાકૃત થઈ ગયા. તે પછી અંતરમાં જોયું ત્યારે જાણ્યું છે મારા સ્વામીને માયામાં મોહ પામું એમાં શું? એમ વિચાર કર્યો ત્યારે શાંતિ થઈ. માટે દેશકાળ તો લાગે ખરો, પણ જ્ઞાને કરીને તેનું દુઃખ મટે. વળી સ્વામી વાત કરી છે ભગવાન કહે કે જેવું સત્સંગ કરીને વસતા છું તેવું તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરી પણ વસતાતો નથી. તે સત્સંગ તે શું? મોટા એકાંતિકને હાથ જોગાને તે કહે તેમ કરવું એ જ છે. વળી સ્વામી વાત કરી છે
આ જીવ બહુ બગડે છે. તે સાવજના દેહમાં હોય ત્યારે કેવું બગડે ને એનો એ જ જીવ જ્યારે બકરીના દેહમાં આવે છે ત્યારે લાચાર થઈ જાય છે. વગેરે વાત કરી છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ ન મળે ને કરોડો રૂપિયા દેતા પણ આ વાતું ન મળે ને કરોડો રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ ન મળે ને આપણે પણ કરોડો જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ થયો નથી ને શું કરવા દેહ ધરવો પડે. વગેરે વાત કરી છે. મોક્ષના દાતા તો ભગવાનની સાધુ બે જ છે. વૈરાગ્ય તો વિષય સાથે વેર કરાવે ભગવાનનું કામ ન કરે ને આત્મનિષ્ઠા છે તે સર્વમાંથી પીડી તોડાવે પણ ભગવાનનું કામ ન કરે ને ધર્મ છે તેને કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાનને સાધુ બે જ છે. માટે એનું અગુણ ન લેવો. અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ.